હેલો વિદ્યાર્થી મિત્રો, બીએસસી સેમ ફોરમાં આપણે જે એક્ઝામ્પલ વાત કરી એ એક્ઝામ્પલમાં આપણે જોયા હતા વાહકતા, તુલ્ય વાહકતા, વિશિષ્ટ અવરોધ, મોલર વાહકતા, અણુ વાહકતા, આયનીકરણ અંશ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ મ્યુ અપન મ્યુ ઝીરો ઇઝ ઇક્વલ ટુ લેમડા સી અપન લેમડા ઝીરોના એક્ઝામ્પલ આપણે શીખી ગયા હતા. એ સિવાય પણ આમાં આપણે જોઈશું તો જે બંને થિયરી આપણે ચલાવી હતી, એક ચલાવી હતી ચલિત સીમા પદ્ધતિ અને બીજી હતી ઇટોરની પદ્ધતિ. આ બંને પદ્ધતિ આપથી આપણને કોઈ પણ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં રહેલા ધનાયનો અને એનાયનોનું વહનાંક નક્કી કરવા માટેની પદ્ધતિ છે. તો એ ઉપરનો આપણે એક્ઝામ્પલ ચલાવીશું. તો એ એક્ઝામ્પલ આપણે જોઈએ કે એક્ઝામ્પલ નંબર 6, આગળ 5 તો ચલાવી દઈએ આપણે. તો એમાં શું છે, તમને એક 0.1 નોર્મલ KClનું દ્રાવણ આવેલું છે. આ દ્રાવણની અંદરથી ચલિત સીમા પદ્ધતિ, કઈ પદ્ધતિ? ચલિત સીમા પદ્ધતિનો ઉપયોગ કરતો અથવા આનો ઉપયોગ કરીને K પ્લસ અને Cl માઇનસ નો વહનાંક નક્કી કરો. જો આ દાખલો આગળના દાખલામાંથી તદ્દન અલગ પ્રકારનો છે. હવે આના અંદર એક્ઝામ્પલમાં અલગ અલગ પ્રકારની માહિતી આપેલી છે. ધારો કે સમય, તો એ સેકન્ડમાં આપેલો છે 1065 સેકન્ડ. બીજું આપ્યું છે વીજ પ્રવાહ. શું આપ્યું છે? વીજ પ્રવાહ 0.011 786 એમ્પિયર. સીમાનું ચલન એ આપ્યું છે 5.60 સેન્ટીમીટર. નળીના આડછેદનું ક્ષેત્રફળ 0.1142 ચોરસ સેન્ટીમીટર. હવે મિત્રો, આટલી વિગત આપણે એક્ઝામ્પલમાં આપી દીધી છે. આના પરથી આપણે એક ધનાયનનો વહનાંક અને ઋણાયનનો વહનાંક આપણે નક્કી કરવો છે. તો એમાં આપણે જોઈશું તો ધનાયન અને જે ઋણાયન છે એનું આપણે સમીકરણ જોઈશું. આપણે કે સમીકરણ શું થશે, તો પહેલાં તો એનું સૂત્ર, ધનાયનના વહનાંક નક્કી કરવાનું સૂત્ર તો શું થશે કે T પ્લસ ઇઝ ઇક્વલ ટુ VCF અપોન 1000 ઇન્ટુ Q. આ મિત્ર એનું સૂત્ર છે. તો આ સૂત્રની અંદર આપણે શું શું આલે છે નક્કી કરવું છે. મારે V નક્કી કરવાનું છે, C નક્કી કરવાનું છે, F નક્કી કરવાનું છે અને Q. તો 1 બાય 1 આપણે એને નક્કી કરીશું. તો પહેલાં તો એમાં આપણે જોઈશું કે C કેટલું છે. તો C સાંદ્રતા, એને આપણે શું કહી ગયું? 0.1 નોર્મલ. તો એ લખી દઉં છું કે C ઇઝ ઇક્વલ ટુ 0.1 નોર્મલ. બીજું જોઈશું આપણે કે કેપિટલ એ
કેમ કેપિટલનો ઉપયોગ કર્યો કે અહીંયા વી છે, વી એ વી ઇઝ ઇક્વલ ટુ શું થશે? વી ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ આઈ. તો એનું મૂલ્ય મિત્ર આપણે આપી દીધું છે. એ એટલે એરિયા, અને એરિયા એટલે આઠ ક્ષેત્રનું ક્ષેત્રફળ જે આપ્યું છે આપણને એને એ કહેવાય. બીજું આપ્યું છે આપણને કે સીમાનું ચલન, જેને આપણે શું કહીએ છીએ? સ્મોલ એલ. શું કહીએ આપણે? સ્મોલ એલ. તો સીમાનું ચલન પણ આપણે આપી દીધું છે, જેને આપણે કહીશું સ્મોલ એલ. સી આપ્યું, વી ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ એલ આપ્યું, એફ. એફ મીન્સ 96,500 કુલમ. શું કહેવાશે? 96,500 એને કુલમ કહી શકીએ. આ બધાની વેલ્યુ મૂકવી છે. ક્યુ અહીંયા આપ્યું છે, તો મારે અહીંયા નીચે ક્યુનું પણ નક્કી કરવું પડે. તો આ બંને વેલ્યુ નક્કી કરી અને બધી વેલ્યુ મૂકી દઉં. તો વી ઇઝ ઇક્વલ ટુ લખી દઉં છું એ ઇન્ટુ એ. તો એ નળીના 8 ક્ષેત્રનું ક્ષેત્રફળ એટલે 0.1142, અને સ્મોલ એલ ઇઝ ઇક્વલ ટુ સીમાનું ચલન જેને કહેવાય છે 5.60. બંને આપણે ગુણાકાર કરીશું એટલે 0.6395. 0.6395 ml. ક્યુની મિત્રો વાત કરીએ આપણે, તો ક્યુનું મૂલ્ય શું થશે? આઈ ઇન્ટુ ટી. કેપિટલ આઈ ઇન્ટુ ટી. તો આઈ પણ તમને આપેલું છે. આઈ એટલે વીજ પ્રવાહ. તો વીજ પ્રવાહ આપણને આપી દીધો છે, આનું મૂલ્ય કેપિટલ આઈ કહેવાય. ટી પણ તમને આપી દીધો છે, આને કહેવાય સ્મોલ ટી. તો આ બંને મૂલ્યો જે ટી ઇન્ટુ આઈ છે, તો અહીંયા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ટી ઇન્ટુ આઈ એનું મૂલ્ય શોધી કાઢીશ. તો આઈ ઇઝ ઇક્વલ ટુ 0.1178 ગુણ્યા જે સેકન્ડ આપી છે 10.65. કેલ્ક્યુલેટરથી મિત્રો આપણે આને ગુણાકાર કરી દઈએ. ઓકે, એ કેલ્ક્યુલેટર ગુણાકાર કરીશું તો એનો ગુણાકાર આવશે 12.5521. 12.5521 જે આ ક્યુ વિદ્યુતનો જથ્થો છે એટલે એનો એકમ લખી દઉં કુલમ. શું લખી દઉં? કુલમ. વીની જગ્યાએ આપણે એ અને એલ મૂકી દઈએ તો ખરેખર આપણે સૂત્ર તો શું છે? આ જ છે આપણે કે એ એલ સી એફ 1000 ગુણ્યા ક્યુ. પણ એ એલ ડાયરેક્ટ મેં ગુણાકાર કરી દીધો છે. ક્યુનું મૂલ્ય નક્કી કર્યું છે, જે વેલ્યુ અહીંયા મૂકી દઉં છું કે ટી પ્લસ ઇઝ ઇક્વલ ટુ મૂકીએ આપણે. વેલ્યુ શું થશે જોઈ લઈએ આપણે. એ પ્રમાણે એની આપણે વેલ્યુ મૂકી દઈએ છીએ. તો વી એટલે કે એ એલ સી ઇન્ટુ એફ. તો એ ઇન્ટુ એલનો ગુણાકાર થશે 0.6395. સીનું થશે 0.1. એફનું થશે 96,500 કુલમ, અને ટી પ્લસનું થશે નીચે ક્યુનું 12.5521. આ બધી વેલ્યુ એને મૂકી દીધું. તો કેલ્ક્યુલેટર આપણે ગુણાકાર કરી દઈએ, અને જ્યારે વેલ્યુ મૂકી